મારો હેતુ ક્યારે પણ વિડીયો મૂકવાનો વ્યૂ કાઉન્ટ વધારવાનો નથી હોતો. જો એમાં કોઈને પાસે એવો ધ્યાનમાં આવ્યો હોય કે એક જ શિફ્ટમાં મારા 5% વધ્યા અને મારા ફ્રેન્ડના 25% વધ્યા, તો મને જાણ કરજો, તો આપણે તમારી અવાજ ઉઠાવશું 100%. ખોટો વિરોધ નહીં કરો. બીજો એક નુકસાન શું જશે, એ લોકો 24 પછી 25માં એક્ઝામ લેવાના હતા, એ 25માં નહીં લે, 1-1.5 વર્ષ જવા દેશે, તમે લોકો ભૂલી જશો, પછી નેક્સ્ટ એક્ઝામ લેશે, તો એમાં નુકસાન તમારું થશે. ખોટી વાતમાં વિરોધ કરી રાખશો. જેન્યુઇન મુદ્દા હોય ડેફિનેટલી વિરોધ કરો, પણ અનઇન્ફોર્મ્ડ વિરોધ, જાણ્યા વગરનો વિરોધ નહીં કરો. આવડા ગેપનો 25 માર્ક વધે એવડા ગેપ ન હોવા જોઈએ. આ ભૂલ હતી એ લોકોની ક્વેશ્ચન પેપર કાઢવાના લેવલે. પહેલો તો સર ક્વેશ્ચન બધાનો એ રીતે છે કે કટ ઓફ આટલું હાઈ શું કામ. બીજું સર એક નોર્મલાઇઝેશન જે છે એમાં સ્ટુડન્ટ્સને એવું છે કે ભાઈ કોઈ છોકરો એવું કહે છે કે ભાઈ મારે 3 જ માર્ક વધ્યા, મારા ફ્રેન્ડને 20-22 માર્ક વધ્યા. બીજો એક પ્રશ્ન એ હતો કે નોર્મલાઇઝેશનમાં લક ફેક્ટર કામ કરે કે નહીં, કે જીપીએસસીમાં કેટેગરીના 7 ગણા બોલાવે છે અને આમાં જગ્યાના 7 ગણા. બીજું છે સર સીબીઆરટી પદ્ધતિ હોવી જોઈએ કે નહીં, એના ઉપર હવે ડાઉટ શરૂ થયા છે. કે તો ઘણા લોકો એવું કહે છે કે ભાઈ સબ રજિસ્ટ્રાર છે તો એની અલગ લ્યો, પછી સિનિયર ક્લાર્કની અલગ લ્યો, કારણ કે આમાં પોસ્ટ ઘણી બધી છે એને બી ગ્રુપમાં, હેડ ક્લાર્કની અલગ લ્યો, તો આવું બધું અલગ કરવા જાવ તો છોકરાઓને ઘણા બધા ચાન્સ મળે એમ એક્ઝામ દેવાના. નમસ્તે મિત્રો, ગઈકાલે સીસીનું રિઝલ્ટ આવ્યું, હું તો લેક્ચરમાં હતો ત્યારે મારું ધ્યાન ગયું. પછી આપણે મારો હેતુ ક્યારે પણ વિડીયો મૂકવાનો વ્યૂ કાઉન્ટ વધારવાનો નથી હોતો. જે લોકો આપણી ચેનલ રેગ્યુલર જોવે છે એને ખ્યાલ જ છે. તો અમને લોકોને તમારા ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્નો આવ્યા. મારી સાથે રાજ સર છે, તમારા જોગ્રાફી સાયન્સ એન્ડ ટેકના ટીચર, આપણા તમે મળેલા છો એમને યુટ્યુબ ઉપર. તો એમને પણ ઘણા પ્રશ્નો આવ્યા, મને પણ ઘણા પ્રશ્નો આવ્યા. અને ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ્સે વિડીયોનો મારો ચલાવ્યો છે કે વિદ્યાર્થીઓમાં રોષ છે અને આંદોલનો કરવાની વાત કરે છે, અને વિદ્યાર્થીઓના અમને જેન્યુઇન પ્રશ્નો આવ્યા કે આ છે તો આનું સમાધાન શું. અને એકચ્યુઅલી કોઈ હેતુ નહોતો મારો વિડીયો બનાવવાનો, પણ ઘણા બધા વિડીયો બનાવવાવાળાને ખબર નહોતી કે પ્રશ્ન શું છે, અને પોતાના થંબનેલમાં જોડણીમાં ભૂલ હોય ગુજરાતીની, અને તે જે એક્ઝામમાં ગુજરાતી જોડણીના પ્રશ્નોના માર્ક પૂછાતા હોય એમાં થંબનેલમાં ભૂલ હોય, અને એવા લોકોએ પણ વિડીયો બનાવેલા છે જેને વિષય વસ્તુની ખબર જ નથી. તો અમે કીધું કે ચાલો બનાવીએ ફાઇનલી. અમે ઘણા ટાઈમથી અમે અસમંજસમાં હતા. છેલ્લા ગઈકાલના અમે વિચાર જ કરી હતી મૂકવો કે ન મૂકવો. ફાલતુ વિડીયો મૂકવાનો અમારો ક્યારેય હેતુ હોતો નથી. જેણે આપણી ચેનલનો એક પણ વિડીયો જોયો હશે, ચાહે કોઈ પણ બંધારણ લેક્ચર સિરીઝ જોઈ હોય, વૈદિક મેથ્સવાળી જોઈ હોય, જીપીએસસી મેથ્સના પેપર સોલ્યુશન લગભગ 32 જેવા આપણે પેપર સોલ્યુશન્સ મૂકેલા છે. તો જેણે એક પણ વિડીયો જોયો હશે એને ખબર હશે ફાલતુની વાત રિપીટ કરવાનું પણ આપણા સ્વભાવમાં નથી આવતું. એકની એક વાત 4 વાર રિપીટ કરી અને વિડીયો ખોટો લાંબો ખેંચવાનો, નો નોનસેન્સ. તો છતાં અમને એમ થયું કે નહીં અમુક જેન્યુઇન કારણો છે તો બનાવી નાખીએ. તો રાજ સર, પહેલાં તો તમને શું પ્રશ્નો આવ્યા છે એ કહી દો આપણને. નમસ્તે બધાને. પહેલો તો સર ક્વેશ્ચન બધાનો એ રીતે છે કે કટ ઓફ આટલું હાઈ શું કામ, કે 100 માંથી જનરલનું કટ ઓફ 84 માર્ક જેટલું અને ગ્રુપ બી માટે 79 માર્ક જેટલું. એટલે વિદ્યાર્થીઓમાં રોષ સૌથી વધુ આ છે કે કટ ઓફ આટલું હાઈ શું કામ, એક્સપેક્ટેશન એટલી બધી નહોતી. કારણ કે એક જો સમજો, જીએસએસએસબી એ પહેલી વાર પેટર્ન ફેરવી, સીબીઆરટી શું કામ કરી, તમે લોકો આપણે બધા ઘણા ટાઈમથી જોતા હતા. બિન સચિવાલય ક્લર્કની એક્ઝામ હતી, 3 વાર કેન્સલ થઈ. હેડ ક્લાર્કનું પેપર ફૂટ્યું હતું. અરે અમને ખુદ ગુસ્સો આવતો હતો કે શું છે આ, 3 વાર એક્ઝામ કેન્સલ કરો એટલે તમે એક પેપર નથી લઈ શકતા. મેં ત્યારે પણ કીધું હતું. ઘણા વિદ્યાર્થીઓ મને સામો પ્રશ્ન કરવા માંડ્યા હતા. મેં તું યાર ફોડવાવાળા વિદ્યાર્થી જ હતા ને. તમે જો તમારામાં એટલી યુનિટી હોય કે અમે નહીં ફૂટવા દઈએ, તો તમને કોઈ ક્લાસીસ વાળો અપ્રોચ કરે કે મારી પાસે પેપર ફોડવાવાળો માણસ છે, તમે ડાયરેક્ટ પોલીસમાં જાણ કેમ નથી કરતા? અને તમારે પોતે પ્રશાસનમાં ભરતી થવું છે, તો તમે કેટલું સારું પ્રશાસન ચલાવશો ત્યાં ગયા પછી? તો મને તો ઘણી વખત એમ થાય કે નોકરીની ફાઇટ કરતાં કરપ્શન કેમ વધુ કરવું એની ફાઇટ છે, કે હું એકવાર પહોંચી જાઉં ત્યાં, પછી તમે પ્રજાને હું રાજા. તો યાર વિદ્યાર્થીઓમાં ફૂટેલા છે ને લોકો. ક્લાસીસવાળા તો છે જ, ઘણા વેપારીઓ જ જાજા છે, ટીચર ઓછા છે, હું સમજું છું. પણ સીબીઆરટીમાં એટલે જવું પડ્યું, એટલે આટલી બધી શિફ્ટ કરવી પડી. અને અત્યારે જે પાછા આંદોલન કરવાની વાત કરે છે, લગભગ એની ડિમાન્ડ હતી કે સીબીઆરટી કરી નાખો. તો આઈબીપીએસ એસએસસી કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ કરે છે, તો મેથ્સમાં ક્વેશ્ચન્સનો બેંક વધુ થઈ જાય.
તમે 410ના 32% પૂછો અને 320ના 41% પૂછો તો ક્વેશ્ચન ફરી ગયો. બંધારણમાં, હિસ્ટ્રીમાં, ભૂગોળમાં તમે કલ્પના કરો 72 પેપ શિફ્ટ એટલે 7200 ક્વેશ્ચન કાઢવામાં વેરાયટી ન રહે. પછી પહેલી બીજી શિફ્ટ વાળો આવીને કહે ને કે આવા પ્રશ્નો પૂછાયા છે, તો પાછળના વિદ્યાર્થીઓને પ્રશ્નો ખબર હશે તો પાછા સ્ટાર્ટિંગની શિફ્ટ વાળા ફરિયાદ કરશે કે અમારો ફાયદો તો પાછળવાળાને મળી ગયો અને પાછળવાળાને તો કંઈ સરપ્રાઈઝ ક્વેશ્ચન જ ન રહ્યા. અને એટલા માટે સીબીઆરટી મોડલમાં મેથ્સ રિઝનિંગ કરવું ફરજિયાત થઈ જાય કે એમાં તમારી પાસે ક્વેશ્ચન બેંક મોટું થઈ જાય. એમાં પછી બીજી કોન્ટ્રોવર્સી થઈ ને કે જીએસ વાળું તમે ધારો કે વધારો તો એમાં એમ થાય કે મારું લેવલ, મારા પેપર વાળું લેવલ ઓછું હતું ને વધારે હતું, કે ઓલાને અનુસૂચિ વાળો પૂછ્યો ને મને સુધારા વાળો પૂછ્યો ને આવા એટલે પ્રશ્નો એટલા બધા નીકળે જ નહીં. તમે બંધારણમાં 7200 પ્રશ્નો ખાલી એક સબ્જેક્ટમાંથી તમે કલ્પના કરી શકો છો કે હિસ્ટ્રીમાં, જોગ્રાફીમાં, સાયન્સ એન્ડ ટેકમાં. પછી તમે કલ્પના કરો સાયન્સ કેટલું અઘરું થતું જાય, ઇકોનોમિક્સ કેવું થતું જાય, કરંટમાં વોલેટિલિટી બહુ રહે. તો બીજી વસ્તુ શું છે, પહેલી વખત મેથ્સ રિઝનિંગ પૂછ્યું એટલે એ લોકોએ મેથ્સનું લેવલ બહુ ઇઝી રાખ્યું હતું, અતિશય ઇઝી. એટલા માટે કટ ઓફ ઉપર જવાનું હતું. તો એ તો નોર્મલ વસ્તુ છે. કોન્સ્ટેબલની પણ એક ભરતીમાં 78 માર્ક્સનું કટ ઓફ આવેલું છે. અને મને યાદ છે 95 અને 94માં છોકરાઓને પેલું થતું હતું કે હથિયારી મળશે કે બિન હથિયારી મળશે. એટલે એવા પણ રહેલા છે કે એક માર્કમાં છોકરાઓને એમ થતું હતું કે મને આ જોતું હતું એ આ ન મળ્યું ને મને આ મળી ગયું ને. તો હાઈ કટ ઓફ ક્યારે જાય, એક્ઝામ અતિશય સહેલી હોય તો. બીજી વસ્તુ બની શકે ને તમે લોકોએ સારી તૈયારી કરી છે, ભણ્યા છો બધા સારું, તો કટ ઓફ ઊંચું ગયું છે, તો આવતા વખતે પેપરનું લેવલ વધારે હશે. જીપીએસસીમાં 400માંથી 280ના કટ ઓફ એ હતા. મારે ભૂલ ન થતી હોય તો 2014ની પ્રિલિમ્સમાં. અને તરત જ નેક્સ્ટ પ્રિલિમ્સ 2017 400માંથી 113નું કટ ઓફ હતું. દાસા સાહેબ આવી ગયા હતા, ભૂકા કાઢી નાખ્યું, પેપર પૂછી નાખ્યું હતું. તો 113 એટલે 27.25% થયા અને 280 એટલે 70% થયા, 240 કે 280 એવું કંઈક હતું. તો તમે કલ્પના કરો છો અડધા કટ ઓફ એટલે અડધાથી નીચે વયું ગયું. યુપીએસસીનું કટ ઓફ ક્યારે એટલું નીચે નથી ગયું, 27.25. તો પેપર ટફ હોય કટ ઓફ નીચું જાય, પેપર સહેલું હોય કટ ઓફ ઉપર જાય. એસબીઆઈ પીઓમાં મને યાદ છે એક એક્ઝામમાં 100માંથી 27 માર્કનું કટ ઓફ હતું. આ તલાટી ને જુનિયર ક્લાર્કમાં કટ ઓફ બહુ ડાઉન ગયા હતા ને, 40, 45, 55 આસપાસ કટ ઓફ રહ્યા હતા. તો પેપર ટફ હતું તલાટીનું બહુ. એટલે સિમ્પલ ગણિત છે, એમાં કોઈ તમે એક્ઝામને મને નથી લાગતું આ ખોટા રોષ છે આ બધા. બીજા શું આવ્યા છે? બીજું સર એક નોર્મલાઇઝેશન જે છે એમાં સ્ટુડન્ટ્સને એવું છે કે ભાઈ કોઈ છોકરો એવું કહે છે કે ભાઈ મારે 3 જ માર્ક વધ્યા, મારા ફ્રેન્ડને 20-22 માર્ક વધ્યા, તો મને અન્યાય થયો કે ભાઈ મારે ધારો કે 63 હોય તો મારા 66 થયા અને ઓલાના 53 હતા તો એને 23 વધ્યા, 20 વધ્યા, તો એ 73 આવી ગયા અને એ લિસ્ટમાં આવી ગયો ગ્રુપ બી માં અને હું નો આવ્યો એમ. એટલે નોર્મલાઇઝેશનની પેટર્ન એવી છે કે તમારી શિફ્ટમાં ઓવરઓલ બધાએ કેટલું પરફોર્મ કર્યું છે. તો જો શિફ્ટ સહેલી હોય તો તમારો ટોપર, તમારી શિફ્ટના જે ટોપર છે એના માર્ક વધુ હોવાના. એટલે એમાં તમારા ધ્યાનમાં કોઈ છે જેને એક જ શિફ્ટમાં અલગ માર્ક વધ્યા હોય એવા? મારા બે જાણીતા મિત્રો લાઇબ્રેરીમાં સાથે ભણે છે, એમને બે એક જ સેમ શિફ્ટમાં હતા. એકને કંઈક જે બેઝિક સ્કોર, રો સ્કોર હતો એમને કેલ્ક્યુલેટ, કારણ કે રો સ્કોર આપણે જાતે કેલ્ક્યુલેટ કરવાનો હતો, તો એને કંઈક 58 થતો હતો અને ફાઇનલમાં જે સ્કોર આવ્યો એનો એ 73 જેવો આવ્યો, એટલે 15 વધ્યા. હા 15 વધ્યા. અને સેમ એનો જ ફ્રેન્ડ, એની જ સેમ શિફ્ટમાં, બંને સાથે અમે 3 એકબીજાને ઓળખીએ. તો એનો કંઈક રો સ્કોર 76 સમથિંગ કંઈક હતો, 76-77, અને એને જે કટ ઓફમાં ટૂંકમાં જે ફાઇનલ આવ્યું એમાં 95 માર્ક છે, 95 પોઈન્ટ સમથિંગ. કેટલા વધ્યા? 76માંથી 95 એટલે લગભગ 19. તો હવે આ ભાઈને છે ને સિમ્પલ મેથ્સ નથી સમજાતું. પહેલાના કેટલા હતા? 58. 58માંથી કેટલા થયા? 73. ઓકે, 15 વધ્યા. જે આપણા મેથ્સના, વૈદિક મેથ્સના ક્લાસ કર્યા હશે એમને ખ્યાલ હશે આપણે પર્સન્ટેજ કઈ રીતે કાઢીએ છીએ. આના 10% એટલે 5.8 થાય, અને 30% એટલે 15 અને 2.4 17.4. 30%થી ઓછા છે. આનો ચોથો ભાગ એટલે 14 56 25%. આ રેન્ડમલી તમે સમજો, આનો તમે 73/58 કરશો ને એટલે લગભગ રાઉન્ડ અબાઉટ 125 માથે કંઈક આવશે. ઇન્ડેક્સ નંબર કહેવાય એને. એટલે 25% ઇન્ક્રીઝ થયું છે. બીજાના કેટલા છે? 76 કે 77 હતા.
અને એના કેટલા વૈધા? 95 થયા. 95 થયા. એક્ઝેક્ટ ખ્યાલ છે? 95 પોઈન્ટ સમથિંગ, એટલે આગળ ઓકે. હા, બે ફિગર સર. આમાં વૈધા 19 ચોક 76, આના પણ 25% જ વૈધા છે. તો બેયમાં 25% વૈધા તમારા પર્સન્ટેજ વૈધા છે, માર્ક્સ નહીં સમજો. જો તમને આટલો બેઝિક ન સમજાતું હોય તો આવતી એક્ઝામની તૈયારી કરો, સારો ટીચર ગોતી લેજો મેથ્સનો, પર્સન્ટેજ કેમ કાઢવા તમને ખ્યાલ આવે. એબ્સોલ્યુટ ન જોવાતું હોય, બરાબર. તમારી માની લો કંપનીમાં જોબ કરતા હો અને માલિક ડિક્લેર કરે કે બધાની સેલેરી 10% વધશે, તો મેનેજરની સેલેરી ₹1,00,000 હોય તો એની 1,10,000 થાય, અને તમારી સેલેરી 50,000 હોય તો તમારી 55,000 થાય. તો પછી એમ રોદણા રોવા ન જોવાય કે એના 10,000 વૈધા ને મારા 5,000. બધાના 10% વૈધા છે, બરાબર. પર્સન્ટેજ જ્યારે જોવો ત્યારે એક બેઝ તમારો કોમન રહેવો જોઈએ. જો એમાં કોઈને પાસે એવો ધ્યાનમાં આવ્યો હોય કે એક જ શિફ્ટમાં મારા 5% વૈધા અને મારા ફ્રેન્ડના 25% વૈધા, તો મને જાણ કરજો, તો આપણે તમારી અવાજ ઉઠાવશું 100%. જો તમને એવું લાગતું હોય કે અન્યાય થયો છે, જાણ કરજો અમને, ઇન્ફોર્મ્ડ વિરોધ કરજો, બરાબર. હંમેશા ધ્યાન રાખજો. બાબા સાહેબ આંબેડકરે કીધું હતું સૌથી પહેલું કામ કરવાનું શિક્ષિત થવાનું, બીજું કામ કરવાનું સંગઠિત થવાનું, અને ત્રીજું કામ કરવાનું વિરોધ કરવાનું. રિવર્સ ઓર્ડરમાં નહીં જવાનું. પહેલાં વિરોધ શરૂ કરો, પછી સંગઠિત થવાનું, પછી પૂછો કે ભાઈ શેના માટે વિરોધ કરીએ છીએ. તો શિક્ષિત થવાનું તો ક્યારેય પ્રશ્ન જ નથી આવતો. તો હંમેશા યાદ રાખો સાહેબ કે વિરોધ કરો, ઇન્ફોર્મ્ડ વિરોધ કરો. તમારી વાત જે કાનો સુધી પહોંચાડવાની છે ત્યાં માલવાળી વાત હશે તો તમારી વાતમાં દમ રહેશે. નહીતર એને એમ થશે કે ભાઈ કોઈક પોલિટિકલ કારણોથી જે પણ તમને લાવ્યા છે તમે એના હાથા બનો છો. તમારી કરિયર તમે બરબાદ કરશો, એ લોકોની કરિયર ચમકી જશે. બીજા શું પ્રશ્ન આવ્યા છે? બીજો એક પ્રશ્ન એ હતો કે નોર્મલાઇઝેશનમાં લક ફેક્ટર કામ કરે કે નહીં. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ આ જ ઉદાહરણ કે કોઈને શિફ્ટમાં, મારી શિફ્ટમાં મારે 13 માર્ક વધ્યા છે, હા, કોઈની શિફ્ટમાં કોઈને 22-23 માર્ક વધ્યા છે, અલગ અલગ શિફ્ટમાં. અચ્છા, એટલે જેની શિફ્ટ સહેલી હતી એને ઓછા વધ્યા અને અઘરી શિફ્ટ હતી એને વધારે વધ્યા. તો એટલે લક કઈ રીતે? તમારી શિફ્ટમાં કેવા માણસો આવ્યા છે એના ઉપર. હા, અચ્છા. આમને છે ને સ્ટેટિસ્ટિક્સનો ખ્યાલ નથી. આ મેં એક સાંભળ્યું, મને પણ છોકરાએ કીધું કે સર આમાં તો 50% લકનું કામ થયું કે મારી શિફ્ટમાં કેવા છોકરાઓ આવ્યા છે, મારી શિફ્ટમાં બધા ડોબા આવ્યા હોય તો શિફ્ટનું પરફોર્મન્સ આવું થઈ જાય, ને મારી શિફ્ટમાં બધા ટક્કર લેવાવાળા આવ્યા હોય તો શિફ્ટનું પરફોર્મન્સ આવું થઈ જાય. તમારી એક્ઝામમાં ફોર્મ ભરાયા હતા સાહેબ 5 લાખ, સમજજો. અને તમારી શિફ્ટ કેટલી હતી? 71 કે 72. હા, 72 ગણો. આને 72 થી ડિવાઈડ કરો ને 5 લાખને, એટલે રેન્ડમ તમારા સર્ચ કરી લેજો ગૂગલમાં, કેલ્ક્યુલેટર તમારું કોઈ ખોલીને જે પણ કરવું હોય તે. 7,000 લોકો પર શિફ્ટ આવે. સ્ટેટિસ્ટિક્સના નિયમો પ્રમાણે એને રેન્ડમાઇઝેશન કહેવાય. ઓકે, રેન્ડમલી તમે સિલેક્ટ કરો ને, જ્યારે 7,000 લોકો સિલેક્ટ કરો ને, સેમ્પલ સાઇઝ બહુ મોટી કહેવાય. એના સર્વેના નિયમો છે કે 1,000 સમથિંગ કાંઈક એનો આંકડો છે 1,000 માથેનો. કોઈ પણ પોપ્યુલેશનમાંથી 1,000 લોકો રેન્ડમલી સિલેક્ટ કરો ને, એટલે તમને આખા પોપ્યુલેશનનો લગભગ અંદાજો આવી જાય કે આ પોપ્યુલેશન કેવું પરફોર્મ કરે છે. 7,000 એટલે એના સ્ટેટિસ્ટિક્સના નિયમો કરતાં 7 ગણી મોટી સેમ્પલ સાઇઝ થઈ. તો એમાં લક ફેક્ટર કામ ન કરે સાહેબ, ક્યારેય ન કરે. ઓકે, એટલે એ વસ્તુ ભૂલી જાઓ. જે માણસ આ વાત કહે છે એને સ્ટેટિસ્ટિક્સનો બેઝિક પ્રિન્સિપલ નથી ખબર, એને ટીચર ન બનાવાય. ઓકે, એટલે એ વસ્તુ ભૂલી જાઓ કે લક ફેક્ટર હતો આમાં. લક ફેક્ટર દરેકનો એટલો હોય કે એ દિવસે મારું મગજ ન ચાલ્યું, મારે કોઈ સાથે ઝઘડો થયો તો ચામાં મજા ન આવી, જમવાનું નહોતું મળ્યું, પહોંચવામાં મોડું થઈ ગયું, ટાયર પંચર થઈ ગયું, એને લક ફેક્ટર કહેવાય. મારી સાથે દેવાવાળા એક્ઝામ દેવાવાળા લોકોએ તૈયારી કરી છે કે નહીં, એ આ પાંગડી દલીલો છે. આ બધા હારેલા વ્યક્તિના બાનાઓ છે. આપણે લોકો હાયરા પહેલાં અમુક બાના નક્કી કરીને બેઠા હોઈએ કે હું મારી જાતને શું ખોટું બોલીશ જેનાથી મને સારી ઊંઘ આવે. બીજા શું પ્રશ્નો છે? હા સર, બીજો પ્રશ્ન એ કે આનું જે કટ ઓફ છે જીપીએસસી પદ્ધતિથી નથી આપ્યું, અને જે કહેવાય ને કે આમાં એવું કીધું છે કે જગ્યાના 7 ગણા ને કેટેગરીના 7 ગણા, એ એક બહુ ડિબેટેબલ ટોપિક છે અત્યારે કે જીપીએસસીમાં કેટેગરીના 7 ગણા બોલાવે છે અને આમાં જગ્યાના 7 ગણા મંજૂર કર્યા છે. એમ હમણાંનું તાજેતરનું આવેલું રિઝલ્ટ હું તમને બતાવું. જીપીએસસીનું આ ડીવાયએસઓનું રિઝલ્ટ છે, રિસન્ટલી આવેલું છે, બરાબર. આમાં જીપીએસસીએ કીધું છે 3,342 કેન્ડિડેટ સિલેક્ટ કરેલા છે.
બરાબર. આ ઓક્ટોબર 2023માં એક્ઝામ લેવાયેલી, જેની મેઇન્સ હજી થોડાક જ દિવસ પહેલાં પૂરી થઈ. આમાં જોઈ લો સાહેબ, કટ ઓફમાં જનરલ, EWS, SCBC કે SC કોઈના કટ ઓફમાં ફરક હોય તો મને કહો. STના પણ કટ ઓફમાં માત્ર 2 માર્કનો જ ફરક છે, 1.8 માર્કનો, 1.88 ટુ બી પ્રિસાઇઝ. તો એનો મતલબ એવો થયો કે જીપીએસસીની એક્ઝામ્સમાં SC, OBC, EWS બધાનું કટ ઓફ જનરલ કરતાં વધારે આવે છે. આ એકચ્યુઅલી બહુ સારી નિશાની કહેવાય કે SC કટ ઓફ, OBC કટ ઓફ જનરલ કરતાં વધુ આવે, મીન્સ બધી કેટેગરીવાળા છોકરા ભણવા માંડ્યા છે. મને જનરલ કેટેગરીવાળા છોકરા રિઝર્વેશનનો વિરોધ કરતા મારી પાસે આવે ને, હું એ લોકોને બતાવું છું કે ભાઈ રિઝર્વેશનથી તમને ક્યાં નુકસાન થાય જોઈ લો. મારું રિઝર્વેશનનું લેક્ચર ન જોયું, 1.5 કલાકનું મેં લેક્ચર મૂક્યું છે, જોઈ લેજો. તમારા રિઝર્વેશનને લગતા લગભગ બધા પ્રશ્નોના સમાધાન કરવાનો મેં પ્રયાસ કર્યો છે. હું રિઝર્વેશનના ફેવરવાળો માણસ છું, હું ઘોર સમર્થક છું રિઝર્વેશનનો, અત્યારે જે ફોર્મેટમાં છે એમાં. આ પદ્ધતિ શું બતાવે છે કે SC કટ ઓફ, OBC કટ ઓફ જનરલ કરતાં ઉપર આવ્યું છે. સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. 2019નું જજમેન્ટ છે, તમારે જોવું હોય તો જોઈ લેજો. દહેલ વર્સિસ સ્ટેટ ઓફ હિમાચલ પ્રદેશનું જજમેન્ટ છે. અને એમાં સુપ્રીમ કોર્ટે કીધેલું છે, ઇન્દિરા સાહનીમાં પણ કીધું હતું, આમાં ફરીથી કીધું છે કે જ્યારે કોઈ કેટેગરીવાળાનું કટ ઓફ જનરલ કરતાં વધારે હોય ને, તો એને ટ્રીટ કરવાનો જનરલ કેટેગરી તરીકે. અને એનાથી શું થયું, માની લો આ એક્ઝામમાં જનરલનું કટ ઓફ છે 106 અને SCનું કટ ઓફ હોય 110, તો શું થાય, SCના છોકરા SCનો 107 વાળો છોકરો મેઇન્સ નહીં આપી શકે, પણ જનરલનો 107 વાળો છોકરો મેઇન્સ આપી શકશે. તો આ અલગ ટાઈપનો ભેદભાવ થયો. એટલે સુપ્રીમ કોર્ટે શું કીધું કે ભાઈ જનરલનું કટ ઓફ છે ને, એટલા માર્ક સુધીના તમામ SC, તમામ OBC બધાને તમે એક્ઝામ આપવાની છૂટ આપો. એટલે શું થયું, જનરલનો છેલ્લો છોકરો 106 પાસ થયો ને, તો ત્યાં સુધીના SCના વધુ છોકરાઓને, OBCના વધુ છોકરાઓને પાસ કરવા પડ્યા. હવે અહીંયા જોવો તમે, બ્યુટી જોવો ફિગર્સની. કુલ પાસ થયા છે 3342 અને એમાંથી જનરલના કેટલા પાસ થયા છે 285 અને 129, એટલે માત્ર 414. કેટલા ટકા થયા? હાર્ડલી 15%, 15 પણ નથી થતા. 10% થાય 334 અને બીજા 80, એટલે બીજા લગભગ 2.5-3%. તો 13% જેવા જનરલના પાસ થયા છે. જ્યારે જનરલને સીટ્સ એલોટેડ 40% જેવી, નોટ એલોટેડ પણ અવેલેબલ સીટ્સ 40.5% છે. OBCના કેટલા પાસ થયા છે? 1268 પ્લસ 246, એટલે 12, 76, 13, 16, 1516, 50% થઈ ગયા. OBC રિઝર્વેશન કેટલું છે? 27%. 27ની જગ્યાએ 50% પાસ થાય છે. એનો મતલબ શું થયો કે એટલા વધુ છોકરા OBCના ક્વોલિફાય થાય છે હાયર કટ ઓફના કારણે. અને અહીંયા શું થયું છે, SCમાં જોઈ લો તમે, 272 પ્લસ 68, એટલે 280 અને 60, 340. SC રિઝર્વેશન છે માત્ર 7.5% ગુજરાતમાં. ST વધારે છે આપણે, SC ઓછું છે. અને એની સામે જનરલના એટલા જ પાસ થાય છે લગભગ, રાઉન્ડ અબાઉટ. તો આ એટલા માટે આ ડિફરન્સ આવે છે કે જીપીએસસી ને બધી એક્ઝામ્સ હોય ને, એમાં યુપીએસસી આપતા છોકરાઓ પણ એ એક્ઝામ આપતા હોય, એટલે એમાં બધી કેટેગરીનું કટ ઓફ ખૂબ ઊંચું આવે છે. તમારી આ એક્ઝામનું કટ ઓફ જોઈ લેશો તો એમાં SC કટ ઓફ જનરલ કરતાં નીચે છે. એટલે આમાં જે પહેલું થતું હતું કે હાયર માર્ક સ્કોર કરવાવાળાને બાય ડિફોલ્ટ જનરલમાં ગણાઈ જતા હતા, એ વસ્તુ આમાં નથી થઈ. એટલે આમાં થોડોક કેલ્ક્યુલેશનનો ડિફરન્સ છે, બીજો કોઈ નથી. હા, એક પ્રશ્ન મને આવ્યો કે 7 ગણા પાસ કર્યા છે એની જગ્યાએ 15 ગણા પાસ કરે તો શું થાય? એ થઈ જ જવાનું. તમે લોકો વિરોધ કરો છો, પોલિટિશિયને ડિસિઝન લેવાનો છે અને એ ડિસિઝન થોપવાનો છે એ લોકોએ પ્રશાસક માથે. એનાથી એક નુકસાન શું જશે, ગ્રુપ બીમાં 15 ગણા પાસ કરે તો કોઈ વાંધો નથી, કારણ કે એમાં તો અગેન OMR જ છે અને તમે લોકો વિરોધ કરો છો એટલે લગભગ ગ્રુપ બીમાં CBRT મોડલ નહીં લેવાય. જગ્યા કેટલી છે? 5500. હા, એમાંથી જે ગ્રુપ બી માં છે એમાં લગભગ 3250 જેવી છે અને ગ્રુપ એ માં 2200 જેવી. એટલે ગ્રુપ બી માં 3200 જગ્યા, ગ્રુપ બી માં 3200 જગ્યા છે તો એના 15 ગણા કરો તો
47,000 48,000 જેવા કંઈક થશે. 48,000 OMR પેપર ચેક કરવા અઘરા નથી. ગ્રુપ એમાં કેટલી કીધી? 2200. 2200 ના 15 ગણા કરો એટલે 33,000 થાય. 33,000 ગુણ્યા 3 પેપર એટલે 99, લગભગ 1 લાખ પેપર થયા. 1 લાખ રિટર્નના પેપર ચેક કરવામાં ટાઈમ વધુ લાગશે. અત્યારે 7 ગણા પાસ થયા છે તો લગભગ તમે ગણી શકો 51,000 જેવા પેપર જશે, તો ટાઈમ ડબલ લાગશે અને સરકારને કોસ્ટ પણ વધારે આવશે. તો તમે એટલું વિચારો કે તમારે જો હાયર લેવલવાળી પોસ્ટમાં જવું હોય, તમે જનતા તરીકે વિચારો, તમારો પ્રશાસક વધુ માર્ક સ્કોર કરવાવાળો હોય એ તમને વધારે ગમશે કે ઓછા માર્ક સ્કોર કરવાવાળો હોય એ વધારે ગમશે. અને બીજી વસ્તુ સમજો, આપણે લોકો સરકારનો વિરોધ એવી રીતે કરી છીએ, સરકાર એટલે અંગ્રેજ બહાદુર. એ જમાના વયા ગયા સાહેબ. હવે સરકાર આપણી જ છે, રિસોર્સિસ આપણા છે, પૈસા આપણા છે, પણ એ થવાનું જ છે. એટલે મારે કોઈ વધારે એક્સપ્લેનેશન કરવાની જરૂર નથી. મારી દ્રષ્ટિએ ગ્રુપ એમાં 15 ગણા એટલે સરકારનો એટલે મીન્સ તમારો ટાઈમ ડ્યુરેશન બહુ લાંબો થઈ જાય. તમારું પેપર ચેક થઈને મોડા આવશે, તમને રિઝલ્ટ મોડા મળશે, એટલો મોડો પગાર ચાલુ થશે જે પાસ થવાના છે. અને મારા ખ્યાલથી ગ્રુપ એમાં કેટલા પાસ થયા છે અત્યારે? 15,000 જેવાને કર્યા છે. તો 5,500 જગ્યા સામે 15,000 ગ્રુપ એમાં ક્વોલિફાય થયા છે. બની શકે મોટો બધો ચંક તમારી જોબમાંથી ઓલા 15,000 જ લઈ કેન્ડિડેટ્સ છે એટલે લાભ મળે. હા, બની શકે કે મોટા ભાગનો ચંક છે ને એ લોકો લઈ જશે. હા, એમાં ખાલી નહીં કેટલા ક્વોલિફાય થાય જે ફક્ત મેથ્સ રિઝનિંગના જોરે પાસ થયા છે ને જીએસ શું છે ખબર નથી. ઓકે, પણ જેણે બેયમાં લડી લીધું હતું, જેનું મેથ્સ સારું હતું અને જીએસ પહેલેથી પ્રિપેર કરતા હતા, તો એને તો બહુ એડવાન્ટેજ થશે. બીજા કાંઈ પ્રશ્નો આવ્યા હોય તમને તો? બીજું છે સર, સીબીઆરટી પદ્ધતિ હોવી જોઈએ કે નહીં, એના ઉપર હવે ડાઉટ શરૂ થયા છે કે ભાઈ આટલું બધું નોર્મલાઇઝેશનમાં જે માર્કમાં ફેરફાર થાય છે, બીજી અન્ય એક્ઝામ આપણે જે એસએસસી, આઈબીપીએસ કે રેલવેની થતી હોય તો નોર્મલાઇઝેશનમાં વધીને 2, 5, 7, 8 માર્કનો ફેર આવતો હોય, તો આના કારણે આખી પદ્ધતિ ઉપર શંકા કરવી યોગ્ય કે નહીં? હા, એક મોટું બ્લન્ડર જે જીએસએસએસબીએ કર્યું છે એ કે આવડા ગેપ ન હોવા જોઈએ કે કોઈ શિફ્ટમાં ઓછા વધે ને કોઈ શિફ્ટમાં વધારે વધે. આવડા ગેપ ન, 25 માર્ક વધે એવડા ગેપ ન હોવા જોઈએ. આ ભૂલ હતી એ લોકોની ક્વેશ્ચન પેપર કાઢવાના લેવલે. ક્વેશ્ચન પેપરનું લેવલ તમારે મેથ્સમાં તમે કોઈ પણ સારા ટીચરને પકડો ને તો એ 72 નહીં, એ 250 પેપર તમને કાઢી દઈ શકે જેનું બધાનું લેવલ સેમ રહેતું હોય. મેથ્સ રિઝનિંગ સેમ લેવલ રાખી ક્વેશ્ચન કાઢવા સહેલા છે. ઇંગ્લિશ ગુજરાતી વ્યાકરણ સેમ લેવલ રાખી ક્વેશ્ચન કાઢવા સહેલા છે. ભૂલ એ લોકોની મોટી થઈ છે ક્વેશ્ચન કાઢવાના લેવલે, કે કોઈ શિફ્ટ તમે અઘરી કાઢો ને કોઈ શિફ્ટ સહેલી કાઢો, ન થવું જોઈએ. પણ તમે જ યાદ કરો, જ્યારે ઓફલાઈન એક્ઝામ લેવાતી હતી ત્યારે પેપર લીક થતા હતા. આમાં પેપર લીક નથી થયા. કમ્પ્યુટરે માર્ક્સ કાઢ્યા છે એટલે એ વેમમાં ન રહેતા કે ઓલાના વધુ છે ને મારા ઓછા છે. લગભગ ભૂલ ન હોય, લગભગ. છતાંય કોઈ એવી ઉડીને આંખે દેખાય એવી ભૂલ હોય તો વિરોધ કરજો 100%. પણ ટેકનોલોજી ને હું એવું માનું છું કે કોઈ એક જગ્યાએ ભૂલ થઈ જાય તો આખી ટેકનોલોજી ફેંકી દો, એવું ન કરાય. ઇઝરાયલમાં બોમ્બ બ્લાસ્ટ થયા છે તો આપણે બધા ફોન વાપરવાના બંધ કરી દઈએ, મોબાઈલ ફોન, એવું તો નથી કરવાના, બરાબર? એટલે બની શકે પહેલી વાર લીધી છે એ લોકોએ ભગા માર્યા હોય તો ભૂલ આપણાથી પણ થતી હોય, એ લોકોથી પણ થતી હોય. મારી દ્રષ્ટિએ સીબીઆરટી સિસ્ટમ વધારે સારી છે. તમે મને પૂછશો ઇન્સ્ટિટ્યૂટ તરીકે, મારો ફાયદો એમાં જ એક ઓફલાઈન એક્ઝામ લેવાય, કારણ કે જીએસ સ્ટ્રક્ચર પાછું આવી જશે. તો હું જીએસનો ટીચર છું, તો મને પૂછશો તો મારો તો ફાયદો એમાં છે કે તમે ઓફલાઈન કરી નાખો. પણ વિદ્યાર્થીઓ માટે વધુ સારું છે કે તમે લીક પ્રૂફ સિસ્ટમ થાય છે તો એટલા માટે કરો. ચાલુ રહેવા દો, ખોટો વિરોધ નહીં કરો. બીજો એક નુકસાન શું જશે તો એ લોકો 24 પછી 25માં એક્ઝામ લેવાના હતા એ 25માં નહીં લે, 1-1.5 વર્ષ જવા દેશે, તમે લોકો ભૂલી જશો, પછી નેક્સ્ટ એક્ઝામ લેશે. તો એમાં નુકસાન તમારું થશે. ખોટી વાતમાં વિરોધ કરી રાખશો. જેન્યુઇન મુદ્દા હોય ડેફિનેટલી વિરોધ કરો, પણ અનઇન્ફોર્મ્ડ વિરોધ, જાણ્યા વગરનો વિરોધ નહીં કરો. હા, બીજા શું પ્રશ્નો આવ્યા છે? સર, આપણે એક તમે ઇન્સ્ટિટ્યૂટના ફાયદાની વાત કરી તો એમાં એક મુદ્દો એ હતો કે ઓલું કેમ હેડ ક્લાર્કની અલગ પરીક્ષા લીધી હતી, બિન સચિવાલયની અલગ લીધી હતી. તો ઘણા લોકો એવું કહે છે કે ભાઈ સબ રજિસ્ટ્રાર છે તો એની અલગ લ્યો, પછી સિનિયર ક્લાર્કની અલગ લ્યો, કારણ કે આમાં પોસ્ટ ઘણી બધી છે એને બી ગ્રુપમાં. હેડ ક્લાર્કની અલગ લ્યો, તો આવું બધું અલગ અલગ કરવા જાવ તો છોકરાઓને ઘણા બધા ચાન્સ મળે એમ એક્ઝામ દેવાના. એટલે ઇન્સ્ટિટ્યૂટને તો ફાયદો થાય કે નવી બેચમાં 100% ક્લાસીસ વાળાનો ફાયદો છે, વધુ એક્ઝામ લેવાય એમાં.
પણ વિદ્યાર્થીનો ફાયદો એ છે તમે સરકારમાંથી પ્રેશર એ નાખો કે દર વર્ષે CCE રેગ્યુલર લ્યો, જેનાથી અમારે વર્ષમાં એક જ વાર એક્ઝામ આપવાની ને તમારી જેટલી ખાલી જગ્યા છે એ બધી ભરી દો. કોરોના પછી ભરતી થઈ જ નથી મોટા પાયે, અને દર વર્ષે તમે ઓન એન એવરેજ 30 વર્ષની કરિયર સર્વિસ ગણો ને કોઈ પણ વ્યક્તિની, તો દર વર્ષે રેન્ડમલી 3% જેવા લોકો રિટાયર થતા હોય. તો 20, 21, 22, 23 નથી લેવાની. તો ખાલી આટલો જ જો તમે ગેપ ગણશો ને તો 10-12%ની તો જગ્યા ખાલી થઈ ગઈ હશે. તો એ ભરવા માટે હજી લોકોએ ઘણી બધી એક્ઝામ્સ લેવાની જરૂર છે. ગુજરાત સરકારમાં આમેય અછત છે સ્ટાફની. તમે પ્રેશર લગાવો સરકારમાંથી કે દર વર્ષે CCE લ્યો અને રેગ્યુલર લ્યો, એનું એક કેલેન્ડર સેટ કરી નાખો, જેવી રીતે GPSCનું કેલેન્ડર સેટ છે. એક જ એક્ઝામ હશે, સ્ટુડન્ટ્સનો ફાયદો છે, ઇન્સ્ટિટ્યૂટનું નુકસાન છે, ક્લાસીસવાળાનું નુકસાન છે. તમારો ફાયદો એમાં છે એક એક્ઝામ હોય અને એક ગાય બધા સિલેક્ટ થઈ જાઓ, પછી નેક્સ્ટ વર્ષ માટે ફરીથી તૈયારી કરજો. હા, અને બીજો એક મોટો ફાયદો થયો છે, આ CBRTમાં મેથ્સવાળું પેટર્ન આવી ગઈ ને, તમે લોકો સેન્ટ્રલ એક્ઝામ્સ માટે પણ એલિજિબલ થઈ ગયા. તમે IBPS, રેલવે, સ્ટાફ સિલેક્શન, એ બધી કેટલી બધી એક્ઝામ આપી શકશો સેમ પેટર્નમાં. ઓલામાં શું હતું, ખાલી ગુજરાતીમાં તમે GK વાંચતા હતા તો સેન્ટ્રલ લેવલની એક્ઝામ નહોતા આપી શકતા. મોદીજીએ ક્લર્કવાળી બધી એક્ઝામ 15 ભાષામાં કરી નાખી છે. તમે બેંક ક્લર્કની, રેલવેની, સ્ટાફ સિલેક્શનની, SBIની બધી જ ક્લર્કની એક્ઝામ બધી ગુજરાતીમાં આપી શકો છો. ક્યાંય ઇન્ટરવ્યૂ છે નહીં, ખાલી એક્ઝામ આપો, પાસ થાવ અને સીધા લાગી જાઓ નોકરીએ. તો એ એક મોટો ફાયદો થઈ ગયો કે સિલેબસ સેમ થઈ ગયો, તો તમે જાજી એક્ઝામ્સ આપી શકશો. હમણાં રેલવે છે તો આ એક્ઝામ સેમ ઉપરથી મેથ્સ રીઝનિંગથી રેલવે તમે આપણે અને રેલવે એકદમ સહેલી હોય છે, અને ગુજરાતીમાં આખી એક્ઝામ તમે મેથ્સ રીઝનિંગવાળી આખી આપી શકો છો. આપણો કોર્સ એપ્લિકેશન ઉપર આવી ગયો છે. સરના વિડીયો 7 લેક્ચર્સ આપણી ચેનલ ઉપર ફ્રીમાં પડ્યા છે, જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ફાસ્ટ થઈ શકે તમને ખ્યાલ આવે. આપણે આખું મેથ્સ ગુજરાતીમાં મૂકી દીધું છે. મંડો આપવા એક્ઝામ, એકાદી ફેલ જાય તો રોવાનું નહીં. ફાઇનલ સોલ્યુશન શું કહેશો રાજ સર તમે તમારી દ્રષ્ટિએ? એક તો સર કટ ઓફ પ્રેડિક્શનના જે છેલ્લા મહિના એક દિવસથી વિડીયોઝનો મારો આવેલો છે યુટ્યુબમાં કે કટ ઓફનું પ્રેડિક્શન, કોઈ કહે છે કે ભાઈ 55 A ગ્રુપ માટે ને 40 B ગ્રુપ માટે ને તૈયારી કરવા માંડો, ને એના કારણે છોકરાઓ થોડાક કહેવાય ને કે વધારે એને આશા આવી ગઈ હતી કે ભાઈ મારે 55 છે તો હું એ માટે એલિજિબલ જ છું, અને એના કારણે આ થોડુંક થયું છે એમ. એટલે મને ઘણા ફોન આવેલા છે. અમે ક્યારેય કટ ઓફ પ્રિડિક્ટ કરતા નથી. અમે કાયમ એક જ વાત કહી હતી, સરકારનું ઓફિશિયલ નોટિફિકેશન ન આવે ત્યાં સુધી તમે શાંતિથી તૈયારી કરી રાખો. મારા બાપુજીએ આ ક્લાસીસ 1980માં ખોલ્યા. 44 વર્ષના જે ટ્યુટોરિયલ્સના ઇતિહાસમાં ક્યારેય કટ ઓફ અમે પ્રિડિક્ટ કર્યું એવો દાખલો કોઈ મને બતાવી દે તો માની જાઓ. અમે ક્યારેય નથી પ્રિડિક્ટ કરતા. અમે એમ કહીએ છીએ જો એક્ઝામ આપવાના હો. મને હમણાં પરમ દિવસે આ રિઝલ્ટના 1 કલાક પહેલાં જ ફોન આવ્યો કે સાહેબ શું લાગે છે કટ ઓફ કેટલું હશે? તો મેં એને પૂછ્યું, મેં કીધું તમારે આ છોકરાને આ જીવનની છેલ્લી એક્ઝામ દેવાની છે, એટલે એવું છે કે આ એક્ઝામ ન મળે તો ધંધે બેસાડી દેવાનો છે? તો કે ના સાહેબ આપણે ધંધો છે જ નહીં, હું તો પ્રાઇવેટ નોકરી લઈ લેવાના છું. ના ના સાહેબ હજી તો 2-3 વર્ષ તૈયારી કરવી છે. તો યાર સમજો, તમે વ્યવસ્થિત તૈયારી કરો, કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે તૈયારી કરો. અમે એટલા માટે જ કોર્સ એવો ડિઝાઇન કર્યો છે કે ક્લાસ 1 સુધીની તૈયારી કરી નાખો, જેનાથી અમે એવું માનીએ છીએ કે હાયર લેવલની એક્ઝામની તૈયારી કરશો તો લોઅર લેવલની એક્ઝામ આપોઆપ કવર થઈ જશે. ક્લેરિટી સાથે ભણ્યા હશો તો ગોખણપટ્ટી નહીં કરવી પડે. અને હોય યાર, થાય ક્યારેક, સ્પોર્ટ્સમેન સ્પિરિટ રાખો એટલી કે એક એક્ઝામ નથી પાસ થઈ, કોઈ વાંધો નહીં. વિરાટ કોહલી દર મેચમાં સેન્ચુરી ન મારે, બીજો મેચ આવશે, પ્રેક્ટિસ થોડી મૂકી દે. એક મેચમાં સેન્ચુરી ન લાગે તો બેટ થોડી તોડી નાખે કે તેલ લેવા ગયું, ક્રિકેટર નથી રમવું. આ તો એવી વાત થઈ. એટલે બેટર છે તૈયારી શરૂ રાખો તમે, અને 3-4 વર્ષ મેક્સિમમ એક્ઝામ આપજો. ન લાગે પ્રાઇવેટ જોબ લઈ લેજો. ગુજરાતમાં પ્રાઇવેટ જોબનો તૂટો નથી. સાથોસાથ આપતા રહેજો એક્ઝામ. તમારું એક ઘર કેમ ચલાવવું, ખર્ચો કેમ કાઢવો, એ તમને પ્રશ્ન ન રહે. GPSCની એક્ઝામ હું કહું છું સહેલી છે, જોબ કરતાં પાસ થઈ શકે એવી છે. UPSC 2 વખત મેઇન્સ આપેલો છું અને કહું છું GPSC સહેલી છે. UPSC જેન્યુઅનલી અઘરી છે. UPSC ફૂલ ટાઈમ પ્રિપરેશન માગે છે. પણ ગુજરાત સરકારની એક્ઝામ્સ એવું નથી કે જોબ સાથે સાથે તમે ન આપી શકો. એટલે 3-4 વર્ષ મહેનત કરો એ દિલથી કરો, તમારી જાત સાથે ચીટિંગ ન કરતા. ઘણા છોકરાઓને બિચારાને બેઝિક પ્રશ્નો ખબર નથી હોતા, 2-3 વર્ષથી વાંચતા હોય છે, અને હું એમ કહું ને બંધારણની બુક દઈને કે રિઝર્વેશનનો આર્ટિકલ કાઢી દે તો નથી કાઢી શકતા.
મને એમ થાય કે મેં ક્યાં પાતળા ખોદીને સવાલ પૂછ્યો, મેં ક્યાં 7મી અનુસૂચિ 5મી 6ઠ્ઠી અનુસૂચિ એવા સવાલ પૂછ્યા, મેં ક્યાં એકત્રિત ભંડોળનો સવાલ પૂછી લીધો, આનો આર્ટિકલ કાઢી દે. સાવ ઉપર છલ્લો સવાલ છે. નથી ખબર હોતો તો યાર તમારી જાતને પૂછો, હું શું કામ મારી જાતે ચીટ કરું છું? તમારા કિંમતી વર્ષો એવી રીતે નહીં બગાડો. બરાબર. બીજા કંઈ તમારા તરફથી ક્લોઝિંગ કમેન્ટ હોય તો? એટલે આંદોલન શું સોલ્યુશન હોઈ શકે? કારણ કે અત્યારે બધી વાતો એ ચાલે છે તો કરવાના તો છે જ. ફરીથી કહું, જેન્યુઅન મુદ્દો હોય કરજો. ખાલી ખેંચવા ખાતર ન ખેંચતા. જેમ કે એક ભરતી જીપીએસસીમાં પણ અટકાવી દીધી છે, અને જીપીએસસીનું કલ્ચર હતું બહુ લાંબા ટાઈમથી કે કોર્ટ કેસ ચાલ્યા રાખે અને કોઈને જોઈનિંગ જ ન મળે, અને પેલું કહેવાય ને મજા વહી જાય ત્યાં સુધી કોર્ટ કેસ ચાલ્યા રાખે. એટલે એક્ઝામની એક લોજિકલ કન્ક્લુઝન આવવું જોઈએ ને એ આવે જ નહીં. અને મેં કીધું સ્પોર્ટ્સમેન સ્પિરિટનો ઘણો અભાવ છે કે ફેલ થઈ જાય તો પછી એમ નહીં કે ચાલો નેક્સ્ટ એક્ઝામ અથવા નેક્સ્ટ ઓપ્શન. બરાબર. તો બને ત્યાં સુધી સોલ્યુશન ઓરિએન્ટેડ કામ કરો, પ્રોબ્લેમ ઓરિએન્ટેડ કામ નહીં કરો. તો આશા કરીએ જે વિડીયો પસંદ આવ્યો છે તમને. કોઈ પણ પ્રશ્ન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ટ્રોલ કરવા હોય તો છૂટથી કરજો, કોઈ પ્રોબ્લેમ નથી અમને. તમારા લોકોની કમેન્ટ અમે લોકો ખૂબ ધ્યાનથી વાંચતા હોઈએ છીએ. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.